Hello children, Standard 8, Subject English, Unit 1, I will be there. જેમાં પાર્ટ આપણે 6 જોઈશું. આપણે પાર્ટ 5 માં આપણે જોયું હતું એક્ટિવિટી 4 જોયું હતું, એક્ટિવિટી 5 જોયું હતું, એક્ટિવિટી 6 જોયું હતું, 6A જોયું હતું. હવે આપણે એક્ટિવિટી 6B, એ 6B માં પણ શુડ અને શુડ નોટ. હવે શુડ એટલે કે જોઈએ જ, કે જે ફરજિયાત, કે શુડ એટલે કે ફરજિયાત પાડે છે, સલાહ આપે છે, અને એ હેલ્પિંગ વર્ડ છે. હેલ્પિંગ વર્ડ્સ એટલે કે તે મુખ્ય ક્રિયાપદની સાથે તે શું થાય છે, જોડાઈને તે વિશિષ્ટ અર્થ આપે છે. આ એક્ઝામ્પલ તરીકે યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ, કે તારે અંગ્રેજીમાં બોલવું જોઈએ, એટલે કે તે ફરજ પાડે છે, સલાહ આપે છે, એ રીતનું છે. તેમજ શુડ એટલે નૈતિક ફરજ, ઇચ્છનીયતા, અને સલાહ આપવા અને સલાહ લેવા આ અર્થમાં વપરાય છે. તો આપણે જોઈશું એક્ટિવિટી 6Bમાં છે વર્ક ઇન પેર્સ, મેચ A with B and make meaningful sentence. એક્ઝામ્પલમાં આપીશું યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. યુ શુડ નોટ વોચ સો મચ. તમારે ટીવી જોવું જોઈએ, પણ એટલું બધું નહીં કે એનાથી પણ બહુ વિશેષ નહીં જોવું જોઈએ એમ. ઇટ ઇઝ લેટ. હવે આપણે સેન્ટન્સ જોવાના છે. તમે પેન્સિલ રાખજો જોડે, અને તમારે લખતા જવાનું, ક્રમ લખતા જવાનું છે, અને પછી એના સેન્ટન્સ તમારે લખવાના છે. તો આપણે જોઈએ, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ એટલે કે તમે થાકી ગયા હતા, એટલે ખૂબ જ લેટ થઈ ગયા હતા. શા માટે? તો યુ શુડ ગો ટુ બેડ. તમે થાકી ગયા છો, લેટ થઈ ગયા, એટલે તમારે શું કરવું જોઈએ? યુ શુડ ટુ ગો ટુ બેડ, કે તમારે આરામ કરવો જોઈએ. સેકન્ડ છે ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. અહીંયાથી સ્ટેશન ખૂબ જ દૂર છે, તો વી શુડ ટેક એન ઓટો, કે આપણે રિક્ષા કરવી જોઈએ. થર્ડ, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. એની સામે આવશે થર્ડમાં વી શુડ સ્ટોપ અવર કાર હિયર, કે આપણે કારને શું કરવી જોઈએ? થંભાવવી જોઈએ અહીંયા. માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ सम्स. તો આપણે સામે ચોથો આવશે આઈ શુડ હેલ્પ હિમ. તે सम्स એટલે કે દાખલા કરી શકતો નથી, તો આઈ શુડ હેલ્પ હિમ, કે હું તેને મદદ કરી શકીશ. વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. આપણે સ્કૂલના શાળાના મેદાનને શું કરવું જોઈએ? ક્લીન, ચોખ્ખું રાખવું જોઈએ. તો એની સામે શું આવશે? 5 નંબરમાં આવશે ઇટ ઇઝ ડર્ટી. શા માટે? કારણ કે તે ગંદુ હતું માટે. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. ઇલેક્ટ્રિક પ્લગને તમારે અડકવું જોઈએ નહીં. તો ઇટ ઇઝ વેરી રફ રોડ. શું છે? ઇટ ઇઝ વેરી રફ રોડ. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. તમારે ઇલેક્ટ્રિક પ્લગને અડવું જોઈએ નહીં. યોર હેન્ડ્સ આર વેટ. કારણ કે શું છે? તમારા હાથ કેવા છે? ભીના છે. આપણે ભીના હાથને સ્વિચ બોર્ડને અડાય નહીં. 7, વી શુડ નોટ ટેક ધીસ રૂટ. તો એની સામે આવશે ઇટ ઇઝ વેરી રફ રોડ, કે રોડ કેવો હતો? ખડબચડો. શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. તો એની સામે આવશે ટુડે ઇઝ હર એક્ઝામ. આજે તેની શું છે? પરીક્ષા છે. શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ, કે તેની શાળામાં મોડું પહોંચવું જોઈએ નહીં. શા માટે? કારણ કે આજે તેને પરીક્ષા છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6Cમાં જોઈશું વર્ક ઇન ગ્રુપ, એરેન્જ ધ સેન્ટન્સ ઇન અ પ્રોપર ઓર્ડર. આ આપણે સેન્ટન્સો વાંચવાના છે, અને એને ક્રમ પ્રમાણે તમારે શું કરવાના? ગોઠવવાના હોય. તો આપણે પેરેગ્રાફ વાંચી જઈએ.
પછી તમારે ગોઠવવાના છે. ધ લાયન બીકેમ એંગ્રી. લાયન ગુસ્સામાં આવી ગયો તો સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ. સભ્યો સ્ટાફના મેમ્બરોએ કહ્યું હતું, યુ શુડ નોટ ટીસ એનિમલ્સ. તારે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ. તે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. દે ટ્રાઈડ હાર્ડ બટ દે કુડ નોટ સેવ હિઝ હેન્ડ. તેને શું કર્યો? ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે હાથને બચાવી શક્યો નહીં. સડનલી, અચાનક, ધ લાયન રોડ એન્ડ ગ્રેબ હિઝ હેન્ડ બિટવીન ઇટ જાર. અને લાયને શું કર્યું? સિંહે તેનો હાથ પકડી લીધો ગજનાથી અને શું કરવા લાગ્યો? એના જે પંજા હતા એની વચ્ચે પડાવી દીધો. હી વોઝ ટીસિંગ ધ લાયન. તે સિંહને શું કરી રહ્યો હતો? ચીડવતો હતો. ધ લાયન એટ ઓફ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર્સ. અને લાયને સિંહે શું કર્યું હતું? એનો જે શોલ્ડરનો ભાગ હતો તે એને કોતરી ખાધો હતો. હી વેન્ટ વેરી નિયર ધ કેજ. તે પિંજરાની ખૂબ જ નજીક ગયો હતો. ધ મેન રિપેન્ટેડ અ લોટ. અને ત્યાં આગળ માણસો શું કર્યું હતું? ત્યાં ઘણા બધા હતા. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. તે ક્યાં હતો? સિંહ ક્યાં હતો? પોતાની પાંજરામાં હતો. દે ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલ. અને તેઓએ માણસને ક્યાં લઈ ગયા હતા? હોસ્પિટલ લઈ ગયા હતા. વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ. અને એક વખત માણસ ક્યાં ગયા હતા? જૂની પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. ધ ઝૂ સ્ટાફ કેમ ધેર. અને આખો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો. તો આપણે આજે પેરેગ્રાફ હતો એના શબ્દો આડાઅવળા છે સેન્ટન્સ. તો તમારે એ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવવાના છે. હવે નીચે જોઈશું. સમ પીપલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ધ ઝૂ. કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે? વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર એટ ધ વિઝિટેડ ધ ઝૂ. ઝૂ જવા જાય છે. દે આર મિસચેસ્ટિવ એટલે કે તોફાની. એડવાઇઝ ધેમ એકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. કે આમાં કેટલાક તોફાનીઓ પણ હોય છે. તો આપણે જે પીપલ્સ થ્રો ગ્રબ્સ ઓન ધ રોડ. કે છોકરાઓએ શું કર્યું હતું? રોડ ઉપર કચરો એઠવાડ નાખ્યો હતો. તો આપણે શું કરવાનું છે? એનું વાક્ય બનાવવાનું છે. દે શુડ નોટ થ્રો ગ્રબ્સ ઓન ધ રોડ. તેઓએ રોડ ઉપર એઠવાડ કે કચરો નાખવો જોઈએ નહીં. શુડ નોટ. બરાબર? પ્યુપિલ્સ બહુવચન છે એટલે આપણે તે લખવાનું. હવે સેન્ટન્સ ફર્સ્ટ છે કે જુઓ, સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. તો આપણે શું લખીશું? દે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. તેઓએ ખૂબ જ ઘોંઘાટ કરવો જોઈએ નહીં. શુડ નોટ. સેકન્ડ, અ પીપલ ઇઝ ટીચિંગ ધ એનિમલ્સ. એટલે કે વિદ્યાર્થીએ પ્રાણીને શું કર્યું હતું? ચીડવ્યું હતું. તો આપણે શું લખવાનું? હી શુડ નોટ ટીચ ધ એનિમલ્સ. હી શુડ નોટ ટીચ ધ એનિમલ્સ. કે તેને પ્રાણીને ચીડવવું જોઈએ નહીં. થર્ડ, સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. કેટલાક છોકરાઓએ શું કર્યું હતું? વાંદરાને ખવડાવતા હતા. તો આપણે લખીશું દે શુડ નોટ ફીડ ધ મંકીઝ. દે શુડ નોટ ફીડ ધ મંકીઝ. ફોર્થ, સમ પીપલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. કેટલાક વિદ્યાર્થીઓ પિંજરા પાસે ગયા હતા. આપણે લખવાનું દે શુડ નોટ ગો નિયર ધ કેજ. ફિફ્થ, સમ પીપલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. ક્યુ એટલે લાઈનમાં કૂદકા મારી રહ્યા હતા. They should not jump the queue. 6. Some girls are plucking flowers from the garden. એટલે કે બગીચામાંથી ફૂલો ચોંટી રહ્યા હતા. આપણે કહેવાનું પણ they should not pluck flowers from the garden. હવે એક્ટિવિટી 7 છે. Work in pairs. Your friends is asking you about your plant. You have some ideas but you are not sure.
ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટન્સ વિથ આઈ મે. કે આમાં ગ્રુપમાં કામ કરવાનું છે. તમારા મિત્રો તમારે એના માટે પ્લાન તૈયાર કર્યો છે અને યુ હેવ સમ આઈડિયા, એમાં તમે થોડોક એને આઈડિયા બતાવો છો. યુ આર નોટ શ્યોર કે બટ યુ આર એમાં ચોક્કસ નથી. તો ચૂઝ વર્ડ્સ, એમાં તમારે શબ્દ પસંદ કરવાનો છે કોર્સમાંથી. એન્ડ લિસ્ટ રાઇટ સેન્ટન્સ વિથ આઈ મે. આઈ મેથી તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? રજાઓમાં તમે ક્યાં જવાના છો? આઈ એમ નોટ શ્યોર, કે હું ચોક્કસ નથી, પણ આઈ મે ગો ટુ શિમલા. બરાબર, ગો ટુ શિમલા આપ્યું છે આપણને કૌંસમાં, એટલે આગળ આપણે મે લગાવવાનું. મેનો અર્થ થાય કદાચ. મે આપણે શેના માટે વાપરીએ છીએ? કદાચ માટે, કે કદાચ જઈએ, પણ પરફેક્ટ નહીં કહી શકીએ કે અમે જઈશું એમ તો નહીં જ, પણ અમે કદાચ જઈ શકીએ ખરા. એટલે એમાં છે કદાચ, કે કોઈ પણ બાબતમાં આપણે ચોક્કસ ના હોઈએ, કોઈ પણ બાબતમાં આપણે ચોક્કસ ના હોઈએ, કદાચ થાય પણ ખરું અને ના પણ થાય, થાય પણ ખરું અને ના પણ થાય. એટલે આવી શક્યતા દર્શાવે છે. એટલે પોસિબિલિટી દર્શાવવી હોય તો મેની મદદ લેવામાં આવે છે. અને મે એક હેલ્પિંગ વર્ડ છે અને એની સાથે મુખ્ય ક્રિયાપદ દર્શાવતું ક્રિયાપદ મૂકવું ફરજિયાત છે. એટલે પ્લે, મે ડ્રિંક, મે કમ, આ બધા આપણે ક્રિયાપદો જોડવા પડે છે. તો આપણે અહીંયા જોઈશું કે આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી, કદાચ હું શિમલા જાઉં. હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર? તમે ત્યાં કેવી રીતે જશો? બસ કે કારથી? તો આઈ મે ગો બાય કાર, કદાચ હું કારથી જાઉં. કૌંસમાં આપ્યું છે કાર, એટલે મે ગો બાય કાર. ફર્સ્ટ સેન્ટન્સ હવે આપણે જોઈશું કે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? શનિ રવિમાં તમે શું કરો છો? તો આપણે લખીશું, તમે તૈયાર રાખજો પેન્સિલ નોટ અને એમાં લખતા જજો, આઈ મે વોચ અ મૂવી. આપણને કૌંસમાં વોચ મૂવી આપ્યું છે, એટલે આપણે લખીશું આઈ મે વોચ અ મૂવી, કદાચ હું મૂવી જોઈશ. સેકન્ડ, હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? અને કૌંસમાં આપ્યું છે ઓન ફૂટ, તમે સ્કૂલમાં કેવી રીતે જાઓ છો? આઈ મે ઓન ફૂટ, એટલે કે ચાલીને જઈએ છીએ, કદાચ અમે ચાલીને જઈએ. વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ? આજે રાત્રે તમે ભોજનમાં શું લેવાના છો? રાઈસ એન્ડ દાળ. તો એમાં લખ્યું છે આઈ મે ટેક રાઈસ એન્ડ દાળ, કે ભોજનમાં અમે દાળ અને રાઈસ લઈશું. પછી જોયું છે વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ? વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ? એમાં આપણને આપ્યું છે જીન્સ એન્ડ ટી શર્ટ. ગાર્મેન્ટ્સ એટલે કે રેડીમેડ કપડાં જે મળતા હોય તે. તો એ શોપમાંથી તમે શું ખરીદશો? આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ, કદાચ હું જીન્સ અને ટી શર્ટ ખરીદીશ. વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી? તમે ક્યારે મૂવી જોવા જવાના છો? તો નેક્સ્ટ ફ્રાઈડે આપણને આપ્યું છે, તો આઈ મે ગો ઓન નેક્સ્ટ ફ્રાઈડે. બરાબર, તો તમને મે નો ઉપયોગ આપણે ક્યાં કરવાનો એ આપણે જોયું છે. હવે આપણે આગળ વર્ગ બી છે, એમાં આપણે અહીંયા આગળ પાર્ટ 6 પૂરો કરીએ છીએ અને અહીંયા આગળ આપણે એક્ટિવિટી બી પછી જોઈશું.